હેલો એવરીબડી વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એની અંદર પાઠ 1 મમ અગાની એટલે મારા અંગો વિશે આપણે સમજવાનું છે। તો અહીંયા ચોપડીની અંદર ચિત્ર આપેલું છે। ચિત્ર દ્વારા એના અંગો સંસ્કૃતમાં બતાવે છે અને સંસ્કૃત સાથે આપણે એની ગુજરાતી પણ સમજીશું। ગુજરાતી તો આવડે એવું છે પણ એની સંસ્કૃતમાં કઈ રીતે લખાય છે તે આપણે સમજવાનું છે અને સંસ્કૃત પણ આપેલું છે। દંતા હ એટલે દાંત। દાંતને આપણે સંસ્કૃતમાં દંતા હ કહી શકીએ છીએ। ઓષ્ઠ એટલે હોઠ। હોઠના આપણે સંસ્કૃતમાં ઓષ્ઠ એટલે હોઠ કહી શકીએ છીએ। લલાટમ એટલે કપાળ। કપાળના ભાગને આપણે સંસ્કૃતમાં લલાટમ કહી શકીએ છીએ। કેસાહ એટલે વાળ। તો વાળને આપણે કેસાહ કહી શકીએ છીએ। નેત્રમ એટલે આંખ। આંખને આપણે સંસ્કૃતમાં નેત્રમ કહી શકીએ છીએ। કર્ણઃ એટલે કાન। તો અહીંયા કાનને આપણે સંસ્કૃતમાં કર્ણઃ કહી શકીએ છીએ। નાસિકા એટલે નાક। નાસિકા એટલે નાક। મુખમ એટલે મોં। મોંને આપણે મુખમ કહી શકીએ છીએ। જીહ્વાહ એટલે જીભ। જીભને આપણે જીહ્વા કહી શકીએ છીએ। ગીસ્વા। ગીસ્વા એટલે ગરદન। તો ગીસ્વાને આપણે ગરદન કહી શકીએ છીએ અને ગરદનને આપણે ગુજરાતી અર્થ છે ગરદન અને ગરદનને આપણે સંસ્કૃતમાં ગીસ્વા કહી શકીએ છીએ। વક્ષઃ એટલે છાતી। છાતીના ભાગને આપણે વક્ષ કહી શકીએ છીએ। એ રીતે છે હસ્તઃ એટલે કોણીના ઉપરનો હાથની વાત કરી છે। કોણીના જે ઉપરનો હાથ છે આપણો એને હસ્તઃ સંસ્કૃતમાં કહી શકાય છે। ઉદરમ એટલે પેટ। ઉદરમ એટલે પેટ। કરતલમ એટલે હથેળી। કરતલમ એટલે હથેળી। તો હથેળીને આપણે સંસ્કૃતમાં કરતલમ કહી શકીએ છીએ। નીચે જોઈશું પાદ એટલે પગ। પાદઃ એટલે પગ। ચરણ એટલે પગનો પંજો। ચરણઃ એટલે પગનો પંજો। તો અહીંયા આપણે શરીરના અંગો વિશે આપણે સમજ્યા। તો અહીંયા આપણે એના શબ્દ વિશે આપણે સમજ્યા। એને સંસ્કૃતમાં કઈ રીતે લખાય છે અને ગુજરાતી આપણે કઈ રીતે સમજીએ છીએ। ગુજરાતીમાં તો સહેલું છે પણ સંસ્કૃતમાં લખવાનું છે। ધારો કે ગુજરાતી દાંત હોઠ એ રીતે આપ્યું હોય તો એને સંસ્કૃતમાં કઈ રીતે લખાય છે એ આપણે થોડી ઘણી પ્રેક્ટિસ કરવી પડશે। સંસ્કૃતમાં કઈ રીતે લખાય છે એના માટે। હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું। તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખવાના છે। જે ચિત્ર આપેલું છે એને સંસ્કૃતમાં શબ્દો કઈ રીતે લખાય છે એ આપણે સમજવાનું। તો ચિત્ર પહેલું આપ્યું છે મસ્તકનું। તો એતદ મસ્તકમ અસ્તિ। એતદ મસ્તકમ અસ્તિ। એવું બીજું ચિત્ર છે દંતાહ। એતે દંતાહ અસ્તિ। એતે દંતાહ અસ્તિ। હોઠનું ચિત્ર આપી ઓષ્ઠ। એનો બહુવચનથી બોલાશે તો એષોદો ઓષ્ટોસ્ત। એષોદ્રો ઓષ્ટસ્તઃ। એ રીતે કાનનું ચિત્ર આપેલું છે તો કાનને આપણે સંસ્કૃતમાં કર્ણ કહી શકીશું। તો એષઃ કર્ણઃ અસ્તિ। એષઃ કર્ણઃ અસ્તિ। એ રીતે આંખનું ચિત્ર આપેલું છે તો આંખને આપણે સંસ્કૃતમાં નેત્રમ કહી શકીશું। તો એતત નેત્રમ અસ્તિ। એતત નેત્રમ અસ્તિ।
એ રીતે બીજું તો કરતલમ એટલે હાથનો પંજાનું ચિત્ર આપેલું છે. તો એતત કરતલમ અસ્તિ, એતત કરતલમ અસ્તિ. ચરણ એટલે પગનો પંજાની વાત કરી છે. તો એસહ ચરણ અસ્તિ, એને આપણે શબ્દમાં લખીશું એસહ ચરણ અસ્તિ. તો અહીંયા આપણે ચિત્ર દ્વારા તેના શબ્દો સમજ્યા. હવે પ્રશ્ન 2ની અંદર આપણે જોઈશું. અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે. તેની નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચાર સાથે બોલવાનું છે. તો અંગોના નામ આપેલા છે. દંતા, ઓષ્ઠ, કર્ણ, નેત્રમ, વક્ષ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણ અને જીહ્વા. તો અહીંયા એના ચિત્રો, એના શબ્દો આપેલા છે. તો આપણે અહીંયા 3 ખાના પાડ્યા છે. મસ્તકના અંગો, તો મસ્તકના અંગો આપણે કયા કહી શકીશું એ લખવાના છે. એમાં આપેલું છે એમાં જોઈને લખવાનું છે. તો પહેલો છે દંતાહ, ઓષ્ઠ, નેત્રમ, મુખમ, નાસિકા અને જીહ્વા. દાંત, ઓઠ, આંખ, મોં, નાક અને જીભ એ બધા મસ્તકના અંગો છે. જ્યારે ધડના અંગોમાં જોઈશું તો છાતી અને પેટ. તો એમાં વક્ષ અને ઉદરમ. વક્ષ અને ઉદરમ એ બે શું છે? છાતી અને પેટના ભાગ છે. હાથ પગના અંગો, તો કોણીનો ભાગ, કળ, ચરણ, બરાબર, એ બધા હાથ પગના અંગો છે. તો અહીંયા આપણે આ 3 મસ્તકના અંગો જોયા, ધડના અંગો જોયા, હાથ પગના અંગો આપણે જોયા. તો આ આપણે ચિત્ર દ્વારા આપણા શરીરના અંગો વિશે આપણે સમજ્યા. તો અહીંયા જે અંગો આપ્યા છે એને આપણે સંસ્કૃતમાં કઈ રીતે લખાય છે, બરાબર. દાંત આપ્યું હોય એ રીતે લખ્યું હોય ગુજરાતીમાં, તો દંત કઈ રીતે લખવું સંસ્કૃતની અંદર. તો સંસ્કૃત પ્રેક્ટિસ કરવાની જ છે. ગુજરાતી તો આપણે લખી શકીશું, પણ એને સંસ્કૃતમાં કઈ રીતે લખાય તેની આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એટલે આપણે આપણી એક નોટની અંદર પહેલાં ગુજરાતી અર્થ લખીશું, પછી એના શબ્દમાં લખીશું સંસ્કૃતમાં કઈ રીતે લખાય છે. એ રીતે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો તો આમાં કશું જ અઘરું છે નહીં. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.